આ ડે છે 2 સવારમાં જોઈ લો કંઈક આવું વ્યૂ છે દ્વારકાનું અને હું ફોટોશૂટ કરવા ગયો હતો હવે ત્યાંથી હવે હું એકલો છું હવે જાય રૂમમાં આજે બધે જવાનું છે એટલે તમને હું આ બ્લોગમાં બતાડી બેટ દ્વારકા નાગેશ્વર બધું જ્યાં જવાનું છે ત્યાં તમને આ બ્લોગમાં બધું બતાડી દી તેમાં જોઈ લો સવારનો વ્યૂ મંદિર તો આ એટલે નહીં બતાય નકર બતાડી દે હવે જઈએ રૂમે જઈએ હવે આપણે કાંઈ કાયલી રસ્તો જવાનું છે હવે ત્યાં જઈએ ત્યાં બધા ચા બા પીતા જાય છે મેં તો પી લીધી હું ને કાનજી બધા ગયા ચા પીવા હવે ચા પી લીધી એ બધા ચા પાર્સલ કરાવીને ત્યાં ગયા હવે અમે આવેલી રૂમે જઈએ છીએ 56 સીડીઓ તમને બતાડી ચાલો એ આપણા રૂમના રસ્તે જ આવે ચામાં દુકાનો પણ એક કોઈ ખુલ્લી નથી અમુક દુકાન ખુલે છે પાર્ટ 1 તમને સારો લાગ્યો હોય તો લાઈક એન્ડ કમેન્ટ કરી નાખજો જય દ્વારકાધીશ આ પાર્ટ 2 તમને કેવો લાગે તે કમેન્ટ કરી નાખજો તો વાયલી જાય છે હવે રૂમમાં હજી તો ત્યાં મંદિરે પહોંચીને તમને બતાડું મંદિરે તો પહોંચી ગયા લાઈન જો હતી તમે આયા હે મંદિર આમ જો લાઈન અત્યારમાં ભીડ આટલી બતાવી તમને મંદિરની ધજા દર્શન કરી લેજો હવે પેલા આપણે આટલી રૂમે જઈએ આટલી આપણો રસ્તો છે રૂમે જવાનો ચાલો જઈએ આવી ગયા આપણે રૂમ કે ગોમતી ઘાટની બાજુમાં જ આપણો રૂમ છે ચાલો રૂમે પહોંચીને તમને બતાવું આઈલી પણ સારા દર્શન થઈ જશે હવે આપણે રૂમે પહોંચી ગયા છીએ હા જોયો અચારનો ગોમતી ઘાટનો નજારો જોઈ લો ત્યાંથી ગોમતી ઘાટની એક્ઝેક્ટ સામે આપણો અહીંયા રૂમ આવેલો છે ચાલો રૂમની અંદર જઈએ જેમાં બધા રૂમમાં સૂતા હશે ચાલો જઈએ લુહાર નામનો ટાઈપનો રૂમ છે લુહાર વાડીનો રૂમ ચાલો અંદર જઈએ ચપ્પલ કાપી મૂકશે અંદર જઈએ આ રૂમ ગોમતી ઘાટનો નજારો કપડા પહેરી લીધા છે મેં કંઈક આવો છે ચલો હવે બસમાં જઈને બતાડો આગળનો રૂમ છે તો ફાઇનલી હવે આપણે આપણી બસ મળી ગઈ છે એનું બસ બતાડું આવી ટાઈપની આપણી લક્ઝરી બસ છે જેમાં આપણે એસીની સુવિધા લાઇટિંગની મળી જશે બે આયા બે અમે છે જીગરભાઈ બસ કંઈક આવી રીતની છે આગળનું વ્યૂ આવું છે ચાલો બસ ઉપડે એટલે તમને બ્લોગ બતાડીએ ને આજે બધી જગ્યાએ તમને શેર ને તમે જે મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ ન કરીએ તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખો અને મારી ચેનલનું નામ છે ખુશાલ બ્લોગ જોતા જાઓ આગળનો બ્લોગ આ છે અહીંનું દ્વારકાનું રૂક્ષ્મણી મંદિર આમે દ્વારકા મંદિર અને આયા રૂક્ષ્મણી માતાનું મંદિર ચાલો રૂક્ષ્મણી માતાના દર્શન થઈ ગયા છે તમને આલી બતાડી દો આપણે જઈ રહ્યા છીએ પ્રસાદી લેતી છે બધા પ્રસાદી લાઈનમાં જઈએ છીએ આવી ગયા બાર આ એનું મંદિર આપણી બસ આમ પડી છે
બસમાં બીજા મંદિરે તમને દર્શન આપણે બસની ઉપર જઈએ છીએ. ચાલો જઈએ, જોતા જાઓ મારો બ્લોગ. બસની ઓર આપણે જઈએ છીએ સીધામાં. આપણે આ બસનું નામ છે, પાછી બસ ચેન્જ થઈ છે. ઓલી બસમાં કાંઈક ખામી આવી ગઈ છે એટલે ચાલો આગળ જઈએ. તો આપણી 25, 26, 23, 24 સીટમાં બેસી જઈએ. લઈ જાઓ, આપણે આપણી સીટમાં આવીને બેસી ગયા છીએ. ચાલો આગળના મંદિરમાં જઈને તમને બતાડીએ. તો ફાઇનલી હવે આપણે મહાદેવના મંદિરે આવી ગયા છીએ. દર્શન કરવા કરી લો બધા. હવે અંદર જઈએ મહાદેવના મંદિરે. જોઈ લો, આપણે અહીંયા બીજા બ્લોગરે પણ મળી ગયા છે. તે પણ બ્લોગ બનાવે છે ને અમે બ્લોગ બનાવીએ છીએ. હવે જઈએ અંદર. આપણે 30 મિનિટનો ટાઈમ આપેલો છે, તેમાં આપણે દર્શન કરીને પાછું રિટર્ન બસમાં જવાનું. હવે અંદર જઈએ, દર્શન કરાવી દઈએ. ફાઇનલી હવે મંદિર પાસે પહોંચી ગયા છીએ આપણે. આઈલી દર્શન કરી લો. હવે ત્યાં મોબાઈલ લઈ જવાનું એલાઉડ નથી, એટલે હું તમને દર્શન નહીં કરાવી શકું. ચાલો ટીવીમાં દર્શન કરી લો બધા. ચાલો બહાર જઈને મળીએ. આપણે જઈએ છીએ બેટ દ્વારકા. આ બસમાં જે આપણે બેઠા છીએ બેટ દ્વારકા માટે. જોતા જાઓ મારો બ્લોગ. બેટ દ્વારકા જઈ રહી છીએ, રસ્તામાં છીએ. મંદિરે જઈને બતાડું. ગેટ આવે બ્લોગમાં વિડીયો નાખી દઈ જોઈ. ચાલો ડાયરેક્ટ મંદિરે જઈને બતાડું. દ્વારકાની અંદર વિડીયો શૂટ કરવાનો ન દીધો. મંદિરમાં આવે તમને હું સોનાની દ્વારકા બતાડું. ચાલો જઈએ. ચાલો લાઈનમાં ભરી જાય. તો આ હોનાની નગરી. ચાલો હવે આપણે બહાર જઈએ. પાછા આપણે આવી ગયા છીએ આ સાઈડમાં. ચાલો પકડીએ. હવે ખરીદી કરવા હોય તો એ તમને હું બતાડી દઉં. આપણે ઓલા પણ જઈએ છાશ પીવા. ચાલો જઈએ. હવે પ્લાનિંગ થાય છે તો હું તમને અંદર મંદિર તો ન બતાડી શકું, કારણ કે મોબાઈલ મેં બહાર રાખ્યો હતો કેમેરો આપણો.
એટલે તમે જોઈ લો કંઈક વ્યૂ છે આવું ઘરભાઈની બધા આવે છે ઘડી કામથી આમ જાય કામથી આમ આવે છે આ તો ફૂલ ઉપર લઈએ ને તારે પૂરી જ આપણે છાશ પી લે હવે ત્યારે મને ડાયરેક્ટ દ્વારકા જઈને બતાડીએ બસમાં જઈને ઓકે હવે આપણે ફરી ભરીને બધા આવી ગયા છીએ તમને બધે આખું ટ્રીપ મેં બતાડ્યું અને એચામાં અહીંયા કંઈક ફોટા પાડવા લોકેશનમાં આવ્યા હતા અને આ તમને મારો બ્લોગ સારો લાગ્યો હોય પાર્ટ 2 તો આવીને આવી રીતે મને સપોર્ટ કરતા જજો અને મને આગળ વધારજો તો બોલો જય દ્વારકાધીશને આજે આપણો બ્લોગ કરીએ છીએ પૂરો